નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ભૂગોળ વિષયની દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 11 ભૂગોળ વિષયનું આપણે પેપર જોવાના છે, જેમાં સૌપ્રથમ આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ। તમને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમને વિભાગ એમાં 10 વિકલ્પો જોવા મળતા હોય છે। તો વાત કરીએ કે પ્રશ્ન નંબર 1 ની, તો કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? ખાસ જણાવી દઉં, જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નનો જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો શું જવાબ આવશે? તો કે જર્મની। પ્રશ્ન નંબર 2 છે કે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો ફટાફટ જવાબ આવતો હોય તો તમે આનો પણ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો શું જવાબ આવશે? તો કે શુક્ર। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો કે 7। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 સૌથી નરમ ખનિજ કઈ છે? તો સૌથી નરમ ખનિજ કઈ છે? તો કે ટાક। પછી પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો જવાબ આવતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો કયો આવશે? હિમાલય। પછી છે પ્રશ્ન નંબર 6 વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? જવાબ આવતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। તો વાતાવરણમાં સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે। 7મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો કયું પરિબળ એવું છે જે તાપમાન પર અસર કરતું નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને વાંચીને જવાબ આપજો। તો શું જવાબ આવશે? તો કે રેખાંશ। કારણ કે પવન જે હવા છે તો એ પણ જે પરિબળ હવાનું છે અને તાપમાન છે તેના ઉપર અસર કરવાનું છે। ભૂપૃષ્ઠ એ પણ અસર કરે અને સમુદ્રથી અંતર, તો સમુદ્ર પણ જે તાપમાન છે તેના ઉપર થોડો ઘણું તો પરિબળ છે, એટલા માટે રેખાંશ જે છે તેનું તાપમાન પર કોઈ અસર કરતું નથી, એટલે સાચો જવાબ શું આવશે? તો કે રેખાંશ। ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે સાવ જ હલકું। પ્રશ્ન નંબર 9 છે કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવામાં આવે છે? તો તેને શું કહેવામાં આવે? તો કે વાદળ કહેવામાં આવે છે। પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં જે ધુમ્મસ હોય છે તેને શું કહેવામાં આવે? તો કે વાદળ કહેવામાં આવે છે। પ્રશ્ન 10 જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો જીવસૃષ્ટિનું વાતાવરણમાં અસ્તિત્વ કેટલા કિલોમીટર સુધી જોવા મળે? તો શું જવાબ આવશે? તો કે 26 કિલોમીટર સુધી। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। વિભાગ બીમાં આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ જોવાના છે, જે તમને 5 ગુણના 5 પ્રશ્નો પૂછવામાં આવશે। તો પ્રશ્ન 11 છે કે ભૂકંપ કેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો કે જે સ્થળથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે અને તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે। તો કે જે સ્થળથી ભૂકંપ અને મોજા જે ઉત્પન્ન થતા હોય તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે। સાવ સરળ જવાબ છે। આગળ જોઈએ પ્રશ્ન 12 તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો। તો કે ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। પ્રશ્ન 13 દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે? તો કે મેઘાલયની ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વર્ષ દરમિયાન આશરે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જે વિશ્વનો સૌથી વધુ વરસાદ છે। ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। પ્રશ્ન 14 ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ન્યૂટને। પ્રશ્ન 15 સમુદ્ર જળના તાપમાન પર અસર કરતા પરિબળો જણાવો। તો સમુદ્ર જળના તાપમાન પર કયા કયા પરિબળો અસર કરે? તો કે સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર, પવનો અને મહાસાગરના પ્રવાહો। વિભાગ સી। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ સીમાં જેમાં તમને 5 પ્રશ્નો લખવાના છે, દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે ટોટલ તમને વિભાગ સી 10 ગુણનો જોવા મળશે। તો ચાલો તે પણ જોઈ લઈએ। 16મો પ્રશ્ન છે કે ધૂમકેતુ એટલે શું? તો ધૂમકેતુ એટલે શું? તો કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે। પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેની પૂંછડીઓ તારા તરીકે ઓળખવામાં આવે છે।
હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. તો સૌથી જાણીતો ધૂમકેતુ કયો? તો કે હેલીનો. પછી છે પ્રશ્ન 17 કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે તો એ કેવી રીતે? તો તેને તમારે સમજાવવાનું થાય તો તમે લખી શકો છો કે મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી, સમુદ્રી મોજા ઉત્પન્ન થાય છે, જે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જે છે. જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જ્વાળામુખીના ઉગ્ર વિસ્ફોટથી ભૂકંપ થાય છે, જેથી જાનમાલને પરવાર નુકસાન થાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવવૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન કુદરતી આફત છે તો કેવી રીતે, તો તમે આટલું તેના વિશે લખી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 18 કે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો કેટલા? તો કે પૃથ્વીની આંતરિક સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 ભાગ પડે છે. તો કયા કયા? તો કે ઘનાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. તો ઘનાવરણ કેટલા સુધી હોય? તો કે ઘનાવરણ મુદ્રાવરણ સપાટીથી 35 થી 40 કિલોમીટર સુધી જોવા મળે છે. બીજું છે મિશ્રાવરણ, તો કે મેન્ટલ મૃદાવરણની નીચે લગભગ 2880 કિલોમીટર સુધી હોય છે. ત્રીજું છે ભૂગર્ભ નીફે, એટલે કે 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી આનું સ્થાન હોય છે. પ્રશ્ન નંબર 19 છે કે અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે? તો વિષુવવૃત્ત એ પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે, બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે, બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે. તેથી અહીં બારોમાસ્ય અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. તો કે સૂર્યના કિરણો ઓછા પડે એટલા માટે તેનું બાષ્પીભવન ઓછું થાય અને તેના કારણે ત્યાં વરસાદ ઓછો પડતો હોય છે. ભૂમધ્ય પ્રદેશના 30 થી 45 અક્ષાંશ પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાતી તથા ભેજવાળી આબોહવા હોય છે. આમ અક્ષાંશ આબોહવા પર અસર કરતું મહત્વનું એક પરિબળ ગણી શકાય. પ્રશ્ન નંબર 20 છે કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે, કારણ આપો. તો કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન શા માટે ઘટતું હોય છે? તો તેમાં તમે લખી શકો કે સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે, આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચા જઈએ તેમ તેમ તેનું વાતાવરણ ઠંડુ થતું જોવા મળે છે, એટલે કે તાપમાન જે તેનું હોય છે તે ઘટતું જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને જો તમારે સંપૂર્ણ IMP પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ PDFને ડાઉનલોડ કરી શકો છો. ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.